મિત્રો, એક સમય હતો કે જ્યારે વિશ્વભરમાં ભારતને ગરીબ, લાચાર અને મજબૂર દેશ તરીકે દર્શાવવામાં આવતો. ઝૂંપડપટ્ટી અને ગંદકી બતાવવામાં આવતી. માત્ર અમેરિકા અને યુરોપના દેશો જ શક્તિશાળી છે તેવું ચિતરવામાં આવતું. પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે સાધેલી પ્રગતિ આજે વિશ્વએ જોવી પડી છે, નોંધ લેવી પડી છે. અને તેવી જ એક નોંધ એટલે ભારતનો પાસપોર્ટ વધારે મજબૂત બન્યો છે, જે ભારત માટે ગર્વની વાત છે. જી હા, ભારતનો પાસપોર્ટ હવે પહેલા કરતા વધારે મજબૂત બન્યો છે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે નિખિલ મોદી. મિત્રો, પાસપોર્ટ રેટિંગ કંપની હેન્ડલી દ્વારા માહિતી જાહેર કરવામાં આવી છે, જે અનુસાર હેન્ડલી ઇન્ડેક્સમાં ભારતે મોટી છલાંગ મારી છે. હવે ભારતના નાગરિકોને વિશ્વના 59 દેશો એવા છે કે જ્યાં વિઝા ફ્રી એન્ટ્રી મળશે. નવાઈની વાત એ છે કે અમેરિકા બ્રિટનનો પાસપોર્ટ તેમની અગાઉની સ્થિતિ કરતા નબળો પડ્યો છે. 2025માં જે ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો છે તેમાં ભારતીય પાસપોર્ટ 77મા સ્થાને પહોંચી ગયો. છેલ્લા 6 મહિનામાં ભારતે 8 ક્રમાંકનો ઉછાળો નોંધાવ્યો છે અને સૌથી ઝડપી સુધારો ધરાવતા દેશોમાં પહેલું સ્થાન મેળવ્યું છે. રેન્કિંગમાં ઉછાળાની સાથે ભારતીય નાગરિકોને હવે 59 દેશમાં વિઝા ફ્રી અથવા તો પછી વિઝા ઓન અરાઇવલની સુવિધા પ્રાપ્ત થશે. ગયા વર્ષે આ સંખ્યા 57 હતી. હવે વધુ 2 દેશમાં હવે આપણને એ દેશમાં જવું હોય તો પહેલેથી વિઝા નહીં લેવા પડે. વિઝા ઓન અરાઇવલની સુવિધા પણ ત્યાં શરૂ થઈ ગઈ છે. એનો ફાયદો એ છે કે હવે ભારતના લોકો માટે આંતરરાષ્ટ્રીય મુસાફરી થોડી વધારે સરળ બની છે. એ આપણે જણાવવાનું કે આજે પણ સિંગાપુર વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું બિરુદ ધરાવે છે, જેના નાગરિકો વિઝા વગર વિશ્વના 193 દેશમાં મુસાફરી કરી શકે છે. તે પછી બીજા ક્રમે જાપાન અને દક્ષિણ કોરિયા આવે છે, જેમના પાસપોર્ટ 190 દેશમાં પ્રવેશની મંજૂરી આપે છે. તો આ બાજુ અમેરિકા અને બ્રિટનની જો વાત કરવામાં આવે તો તેમનું જે સ્થાન પહેલા કરતા નીચે ખસી રહ્યું છે. બ્રિટન હવે 6થા સ્થાને આવ્યું છે. હવે તેના નાગરિકો વિશ્વના 186 દેશોમાં મુસાફરી કરી શકે છે. તો અમેરિકા ટોપ 10ની યાદીમાં છેલ્લા ક્રમે એટલે કે 10મા સ્થાને પહોંચ્યું છે. ત્યાંના નાગરિકો વિશ્વના કુલ જે દેશ છે તેમાં 182 દેશમાં વિઝા ફ્રી અથવા તો પછી વિઝા ઓન અરાઇવલની સુવિધા મેળવી શકે છે. હવે આપણે પ્રશ્ન થાય કે વિઝા ઓન અરાઇવલ એટલે શું? મિત્રો, સામાન્ય રીતે આપણે જે દેશમાં જવાનું હોય ત્યાં પહેલેથી જ તે દેશના વિઝા આપણે લેવા પડે છે અને ત્યાર પછી જ ટિકિટ બુક થતી હોય છે. પરંતુ વિઝા ઓન અરાઇવલ કેસમાં જે દેશમાં જવું હોય ત્યાં તમે જઈ શકો છો. ત્યાં પહેલા વિઝા લેવાની જરૂર નથી. ત્યાં જતા રહો, પછી ત્યાં એરપોર્ટ પર આપને વિઝા આપવામાં આવે, સ્ટેમ્પ મારવામાં આવે. અને ખાસ વાત એ છે કે જે દેશ વિઝા ફ્રી એન્ટ્રી આપે છે તે દેશમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યામાં ઉછાળો આવે છે અને આમ તે દેશ જે પ્રવાસી વધે છે તેને કારણે તેની વિદેશી ઇન્ડિયામાં મજબૂત થાય છે. તેના સ્થાનિકોને રોજગારી મળે છે. બીજી બાજુ જે વિદેશ પર્યટકો વિઝા ફ્રી દેશોમાં જવા માંગતા હોય તેઓએ પહેલેથી કોઈ ખાસ વિઝા પ્રોસેસ કરવાની રહેતી નથી. આમ સરળતાથી સીધી જ ટિકિટ બુક કરાવીને જઈ શકાય છે. વિઝા ફ્રી મુખ્ય દેશોની જો વાત કરીએ તો થાઈલેન્ડ, નેપાળ, ભૂતાન, મોરિશિયસ, મલેશિયા, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, માલદીવ્સ, કેન્યા અને જમૈકા દેશ મુખ્ય છે. ભારતના જે યાત્રિકો ઉત્તર ભારતની યાત્રા કરતા હોય તેઓ ખાસ કરીને નેપાળ જતા હોય છે. બસ દ્વારા તેઓ જતા હોય છે અને ભારતીય નાગરિક નેપાળ આ રીતે જઈ શકે છે. નેપાળ મોટે ભાગે લોકો ધાર્મિક યાત્રા હેતુથી જાય છે. એવી જ રીતે શ્રીલંકા પણ ભારતીય પ્રવાસન સ્થળ તરીકે જતા હોય છે. અહીંના બીચ પણ ખૂબ જ જાણીતા છે. વાત કરીએ ભૂતાનની તો ભૂતાનમાં યુવા વર્ગ વધારે જતો હોય કે જે ખાસ કરીને એડવેન્ચર એક્ટિવિટી વાળા ભૂતાનને પસંદ કરે છે. આ ઉપરાંત મોરિશિયસ, થાઈલેન્ડ, મલેશિયા, માલદીવ્સ અહીં લોકો સહપરિવાર અથવા તો પછી હનીમૂન માટે જતા હોય છે. કેન્યા આફ્રિકાની વાત કરીએ તો તે વન સૃષ્ટિ છે, જંગલ સૃષ્ટિ છે અને તે માટે તે જાણીતું છે. તો અહીં પણ વિશ્વભરથી લોકો જતા હોય છે. આમ આવા કેટલાક દેશો છે કે જ્યાં ભારતીયો મુખ્યત્વે સરળતાથી જઈ શકે છે, જ્યાં વિઝા ફ્રી એન્ટ્રી હોય છે કે પછી ત્યાં ઉતર્યા પછી તરત જ પાસપોર્ટ ઓફિસ પર ટુરિસ્ટ વિઝાનું સ્ટેમ્પ વાગી જાય. આમ હવે ભારતનો પાસપોર્ટ પહેલા કરતા વધારે મજબૂત બન્યો છે. તો હવે તમે ક્યારે કયા દેશની મુલાકાતે જઈ રહ્યા છો કોમેન્ટ બોક્સમાં લખી દો. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revoil.in ઓપન કરશો. ધન્યવાદ.